રસ્તા પર વેચાતા લીલાછમ શાકભાજી આપને પાડી શકે છે બીમાર। આ દ્રશ્ય જુઓ। વાયરલ વિડીયો સુરતના સહારા દરવાજા વિસ્તારનો છે, જ્યાં એક શાકભાજીનો વેપારી કોથમીરને વેચાણ પહેલા ગંદા પાણીમાં ધોઈ રહ્યો છે। જુઓ આ દ્રશ્યો। આ દ્રશ્ય જ ઘટનાની ગંભીરતા વર્ણવે છે। આવી સ્થિતિમાં વેચાતું શાકભાજી આરોગતા હો તો આપે ચેતવાની જરૂરિયાત છે। રસ્તા પરના દૂષિત પાણીમાં ધોવાયેલ શાકભાજી આપનું આરોગ્ય બગાડી પણ શકે છે। આમ તો લીલાછમ શાકભાજી આરોગ્ય માટે લાભકારક હોય, પણ જો આવી સ્થિતિમાં ધોવાયેલું શાકભાજી આરોગવામાં આવે તો બીમાર પડવાનું નક્કી છે। આ દ્રશ્ય સામે આવતા જ લોકો વેપારી સામે ફિટકાર વરસાવી રહ્યા છે। ગટરના ગંદા પાણીમાં આ વ્યક્તિ કોથમીર ધોઈ રહ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, હકીકત શું હોઈ શકે છે? કયા વિસ્તારનો આ વિડીયો અને શું છે? જે રીતે સુરતના સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયો છે, તે આ વિડીયો જે છે તે સુરતના સહારા દરવાજા નજીકનો જે સામે આવી રહ્યો છે। કારણ કે જે કેટલાક શાકભાજી જે વિક્રેતા હોય છે તે રોડ ઉપર જે શાકભાજીનું જે વિતરણ કરતા હોય છે, જે વેચતા હોય છે, જે શાકભાજી છે તે સારા દેખાય અથવા તો શાકભાજી જે ધોવામાં આવે છે તેની અંદર જે ગટરનું જે પાણી છે, ગટરના પાણી વડે આજે કહી શકાય શાકભાજી જે ધોતા છે, તે વિડીયો એક સુરતના જે નાગરિક દ્વારા તે ઉતારવામાં આવ્યો હતો અને લોકોને અપીલ કરવામાં આવી રહી હતી કે આ રીતે જે લોકો જે રોડ ઉપરથી જે ખરીદી કરે છે શાકભાજી, તે કેટલી ગંભીર બાબત કહી શકાય છે અને તેનો વિડીયો બનાવી અને પોતાના સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ કર્યો છે। મહત્વની વસ્તુ એ છે, ખરેખર આ એક ચિંતાજનક બાબત કહી શકાય, કારણ કે જ્યારે લોકો પોતાના શાકભાજી ખરીદતા હોય છે અને ત્યારબાદ આ રીતે જે માલુમ પડતું હોય છે કે તે ગંદા પાણીથી તેનું ધોવાણ કરવામાં આવતું હોય છે। સારા દેખાય શાકભાજી સારા દેખાય તે માટેનો જે પ્રયત્ન છે જે વિક્રેતાઓ દ્વારા જે કરવામાં આવતો હોય છે। એટલે મહત્વની વસ્તુ એ છે, જ્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થતા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જી ધન્યવાદ બળદેવ, તમામ જાણકારી બદલ। તો આ દ્રશ્યો ચોક્કસ ગંભીર છે। वहाँ से ये मार्केट है।